श्रद्धेय श्री काकाजी, दादाभाई, उपस्थित आचार्य वर्य एवं उपस्थित वैष्णव वृंद, केशोद धन्य थयो, केशोदनी भूमि धन्य थई કે ઇતિહાસમાં આટલી મોટી શિબિર હું તો જો કે તમારા કરતા વધારે ભાગ્યશાળી નથી જ રહ્યો. મારા માંગરોળમાં 5 દિવસનો કાર્યક્રમ તય થઈ ગયો હતો. હું ત્યાં આ જ કાર્ય કર્યો હતો શ્રી મહાપ્રભુજીની કૃપાથી. હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે મારા એક પ્રોફેસર મને એક બહુ સુંદર વસ્તુ કહી, તે યાદ આવી અત્યારે કે આ શિબિર પહેલા આપણી પરિસ્થિતિ શું હતી. મારા વિશેષ ધન્યવાદ કાકાજીને, શ્રી શામુદાદાને કે આવી વિચિત્ર પરિસ્થિતિમાં આપણે હતા. મારા પ્રોફેસર કહેતા કે યુ ડોન્ટ નો એન્ડ યુ ડોન્ટ નો ધેટ યુ ડોન્ટ નો. એટલે આપણે જાણતા નથી અને એ નથી જાણતા આપણે કે જાણતા નથી આપણે. આવી પરિસ્થિતિ આપણા સિદ્ધાંતો માટે હતી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આજે વૈષ્ણવ જનતાને ઘણું બધું જાણવું મળ્યું છે. એટલીસ્ટ આટલું તો જાણ્યું કે અમે શું નહોતા જાણતા હતા, અને જે જાણ્યું તે હજુ જાણવાની ભૂખ વધારે એવું જાણ્યું છે. ધન્યવાદ છે, ધન્યવાદના પાત્રો આ શિબિરના આયોજક કાર્યકર્તાઓ પણ છે. તમે ધન્યવાદના પાત્ર છો કે આટલું બેસીને સાંભળ્યું, જાણ્યું. મેં હૈદરાબાદમાં એક પત્ર લખ્યો વૈષ્ણવને, એમાં મેં લખ્યું હતું કે સંપ્રદાય પ્રત્યે ઉદાસીન રહેવો એક મહાન અપરાધ છે. તે જ તમને યાદ અપાવીશ કે સંપ્રદાય પ્રત્યે ઉદાસીન રહેવું એટલે પ્રાણ વગર દેહ લઈને ચાલવા બરાબર છે. શ્રી મહાપ્રભુજીની અસીમ કૃપા રહી છે આપણા પર, આજે છે ને કાલે રહેશે ને. બસ એ કૃપાને કેવી રીતે માનવો એ આપણા ઉપર છે. સાચા સિદ્ધાંતોને નહીં જાણીએ, સાચા સિદ્ધાંતોને નહીં અનુસરણ કરીએ તો નુકસાન આપણને જ થવાનો છે. આવી કફોડી ડફોડી પરિસ્થિતિમાં આપણે જ રહેવાના છીએ કે વી ડોન્ટ નો એન્ડ વી ડોન્ટ નો ધેટ વી ડોન્ટ નો. એની સાથે એવી આશા રાખું છું શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં મને તો ખૂબ ખૂબ વિશ્વાસ છે કે આ જે એક ઐતિહાસિક શિબિર થયો છે આનાથી સમસ્ત વિશ્વમાં ચેતના જાગવાની છે. આ કઈ સાધારણ શિબિર નથી થઈ, આખા વિશ્વમાં આની ચેતના જાગવાની છે. ક્યાં સુધી આ શિબિર બીજી શિબિરો માટે પ્યાસ વધારવાની, તરસ વધારવાની. મને વધારે કઈ બોલતા આવડતું નથી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં હું તો વિશ્વાસ રાખું છું કે આપણે એમના જીવ છીએ,
અને એ જ આપણા રક્ષક ને પાલનહાર છે. જેમ આપણે જાણ્યું કે માત્ર વાણીથી નહીં, પરંતુ એમના નિર્દિષ્ટ સિદ્ધાંતો ઉપર વિશ્વાસ રાખવો, એનો અનુસરણ કરવો, એ સાચો આશ્રય છે. એવો આશ્રય તમે બધા જ મનમાં સંકલ્પ કરી રહ્યા છો, કરશો એવો મને વિશ્વાસ છે.